ભગત તમે કહેતા હતા તમે આવી ગયા લો. લો ભાગત. બાપા અમાનો અધમાં તો હું થાકી ગયો. મને પહેલી વાત એ વાત કરો અવાજ ખોદ્યો કોને? અલે હોત તો ગોદાયો અવાજ તમે કરશો કે નહીં કોમ? ગામમાં અમે નહીં, અમે મજૂર જ છીએ ને. હા તમે મજૂર ખરા. હવે વધમાં હું જોશે એ મને કહી દેજો. પરભા મજૂર કરો તો ભાઈ તમારે કઈ મેળ આવે? ના તમે ગન્ના હો તો તમે જ પૂરું કરો ને. હવે હું તમને એસ્ટિમેટ કાઢી આલું. હા પહેલી 1000 ઈંટો જોશી. 1000 ઈંટો. ઓહ 12 થેલી સિમેન્ટ 12 થેલી સિમેન્ટ અને રેત 2 ટ્રેક્ટર. એટલે રેત તો આખો હોત પૂરવાનો ખૂટે 2 ટ્રેક્ટર જોવા. ચણવા 2000 ઈંટો જોવી લે. 1000 ઈંટો ના જોવી, ખબર પડે કે નહીં પડતી? વોટ તો જો ચેવડો મોટો હોય પેલા. ભગત 1000 માં પટાઈ દેવું આપણે. હા લ્યા કારીગર હું હું બકા મો કર્યા કોમ કરી કરીને જેલો થાકી ગયું. તને ખબર ના હોય તો કહું જાય બધા. હવે 2 જણ નક્કી કરો કે કેટલી ઈંટો જોવી એમ. 1200 લાવી દેજો. બીજું શું હા? કહો? 1200 લાવી દેજો, વધારે પેલો જોતું નહીં. 1000 કે પેલો 1200 કે તમે 2 ટ્રેક્ટર એક દો. કેટલું જોવા નક્કી કહી દો. હવે તમે 2 જણા કકરાટ બંધ કરો, હું મારી રીતે બધો સામાન લાવી દીધો અને કાલ કારીગર આવી જજો. મારું બાઢું ન પાડતા. હા તો હવાર જો આવી જાઓ. બાઢું પાડ્યું ને તો વખો તમારો આવી જા. ના હું હવાર આવી જાઉં. નક્કી નક્કી સારું હેડો. ખરાબ છે આખા દાડાના વિચાર નહીં. લે નતું કાકા બોલ આપણે પેલી ઋષિની ઈટીઓ આલી હતી ખબર હે? યાદ ક્યાં આલી હતી? ભૂલી જાય લઈને તો કોઈને આલવા મેલવાનું તો થમું તો ભૂલી જ જાઓ. ઓ પેલી આલી હતી હા તે હવે મારા હોત ગોદાયો ચણવાની તૈયારી આ. જો હાલ કોઈ સગવડ હ નહીં. મેળો એરંડા વાયા હા અને પેલો રાયડો વાયો. હા તે રાયડો વઢાઈ દે ને હા. એટલે તને ઈટોના પૈસા આલતી. મારે ઈટીઓના પૈસા નહીં જોતા, મારે ઈટીઓ જોવી. અરે અત્યારે બખાડો કરાવવાનો જાર તને ઈટો લાવી આલે. નક્કી તને પૈસા આલતી બરોબર. મારા પૈસા નહીં જોતા યાર. સારું તને ઈટો લાવી આલે પછી રાયડો વઢાય ને એટલે પછી પૈસા થઈને પછી તને આલે. અત્યારે માથાકૂટ કરે ને હું કંટાળીને આવ્યો. એટલે તું કંટાળો તારા માટે કંટાળો, થોડો મારા માટે આલે કંટાળો. એક વખત કીધું ને એટલે ઢોકણો ઉખેડી નાખે હમણાં. આ જા તો લોબા હાથ કરે. તાણા હું આલી દીએ કીધું એટલે પતી ગયું. કમાલ કહેવાય. આલી નહીં આપણે કગરવાનું થોડું ચાલે આવો ધંધો. ઉસીની જારા જોતી હતી તાને આલી હતી. હવે જારા મારવા જતા ને જારા જોશી તાને આલી છું. કદી કોઈ વસ્તુ હલાય જ નહીં. હમૂર્તિએ વસ્તુ આલી તાન જ્યાં. તું કઈ સાયકલ ની વાત કરતો તું? પૈકમ બે પડી ને રે. ઓવ વોચ કરાઈ એક વચ કરાવી ને એક તાર લઈ જા તું. એક લઈ જઈએ હું તો મને આપજે ને એક. આ રે તું લઈ જા. હા મસ્ત માં હા, બેટા, હું કરવા લ્યા? તું વચ કરાવી. એટલે આ પેલી ઈટો ને બીટો બધી પાડશો એક બાજુ રો. હું નટુ કાકા સાયકલ લેવા આવ્યો. હા, હું સાયકલ પછી લેજો પેલી ઈટો એમને એમ રાહ દે. ફોડશો ઈટો. ઈ તો નહીં યાડે અમે. નહીં અડીએ. આ નટુ કાકા જો કેટલો પાવર કરી. આરી વચ કરાવી દેજે તું. ઈ તો તમારી તું વચ ને. તમારી વ માં કાકો લાઈ. હા એ આ સાયકલ કાઢ. લઈ જાઉં હું. તું લઈ જાય ને. વાહ પણ વચ કરાવી દેજે તું. હા ગવંડર ચમ આવું એક્સિડન્ટ ના થઈ જાય મારું. પણ નહીં યાર ચોક પડે ચમ હું આ મેલી જાઉં, હું ઘેર જવું મારા હું આ મેલી લઈ નહીં જાવી. ના રે ના ચમ કોક દાળ આઈને લઈ જઈએ, હું ઘેર જવું. આ તો એકાદ પડી હશે તું લઈ હા જજે. હા કોઈ વાંધો નહીં. હા નટુ કાકા ને એટલા તો અડ્યા નહીં તો એ કેટલા બોઘા કરી મારી નાખી એવું કરી નટુ કાકા તો. લ્યા, જીગલો તો એટલા રહ્યો લે જીગલા. બોલો કાકા. લ્યા, આપણે હાઈવે ઉપર જા. હા ઈટીઓનો ભાવ તાલ પૂછતાય. જો આ 250 તો ઈટીઓ પડી. ટ્રેક્ટરનું ભાડું બધું પૂછીને આપણે 1000 ઈટીઓ જોવી. ઈટીઓનો ભાવ તાલ પૂછીને ઈટીઓ લેતાય. આટલી નહીં ચાલી. ના ચાલી. આ તો 250 ઈ વધમાં કેટલી ઈટીઓ માગી કારીગરે? કેટલી ઈટો જોશી આમ? 1200 ઈટીઓ માગી. 1200 હજી તો 250 જ છે. આપણા નટુ કાકા જોડે લેવાની ને ઈટો. ઓવા એ પેલો વન્યો નહીં હા ઈવન જોડે હું સાયકલ લેવા ગયો તો ને તે નટુ કાકા મને એમ કહેતા હતા કે ઈટો થી આગો રે ઈવન ઘેર પડી ઈટો.
તો નટુ કાકા કોઈ કે માર જોડે તો ઈટ્યો નહીં હમૂર્તિએ હું સાયકલ લેવા ગયો તો અને આપણે તો ઉસીની પાસીની ઈટ્યો આલે હી તો લેતા આઈએ હેડો હા લેતા આઈએ ઈટો તો નટુ તો કે રાયડો લઈ લઉં એરા લઈ લઉં તાન તમને ઈટ્યો લઈ આટલો આલું ઊંચો થપ્પો પડ્યો એવા ઘેર ઈટોનો આટલો જ દસ હા નક્કી નક્કી હેડો નટુ તારું કરું બટ્ટું જો નટુ જો તારું ન કરું કટ્ટું તો મને કહેજે હો અમારો હોજ અધૂરો રહ્યો આ જો આ નટ્ટુ આવું આમથી આમ જો અને આલેલું તું હાલતો નહીં કોઈને હલાય ન હલાય જો નટ્ટુ હું આવું જ છું હાલ જ તમે ભૂલી જાઓ કાકા કાકામાં સાયકલ લાવી નવી કેટલી ભેળી કરે આ બે પડી હ પેલી બે પડી હ સાયકલ બાયકલ નહીં લાગ્યું ભણવામાં ધોનાલ નકર તારું હમણાં મારે વગર નહીં મેલું અને આ તો બગડી જઈએ બીજી વાત તને કરું પેલા ભગતના છોકરા અંગાત ફરે નહીં આ હોય સાયકલ જોવા આવ્યો તો ને તો ઈટવાની પીટવાની પથારી ફેવરી તને ભોન પડક નહીં પડતી તે પણ નિમો અમારા ભાઈબંધ જ છે ને એની ભાઈબંધી છોડી દેજે ને કે તારો નળો તોડી નાખે હું મને નવી સાયકલ લઈ આલો હું આખો દાડો પછી અહીંયા ભેગું હું ભાડી ગયો તો રખડ રખડ કરી ખબર નહીં પડતી. તાણે હું આર્યા કાકા આ રે જ ના આજ તું ચોકાન ચડ્યો તો હું આટલા સાયકલ લેવા ચડ્યો તો ના ઈટ્યો એમની એમની ઈટોઈ નક્કી નક્કી લે નટુ કાકા હા બોલ આપણે પેલી પરભારી પુણી બારી ઉસીની ઈટ્યો આલી હતી એ તો પાછી આલો આ પણ મેં તને ના પાડી હાલવાની હા તને ના પાડી હાલવાની ના ના તો નહીં પાડી આ ઈટો આપણી નહીં આ ઈટો પાછળ પેલા મગાભાઈ રહી ને એમની ઈટો છે પણ આ છોકરો ઈટ્યો ઉપર ચડ્યો તો કે ઈટ્યો ફૂટી જાય નેચો ઉતર આ એટલે ઈટો આપણી નહીં પાડોશીની ઈટો છે એ પાડોશી થોડી નાખે લોચો પડે કે પાડોશી ની હોય તો કોઈ આટલો કકડાટ ન કરે એટલે આ નહીં આ સાયકલો બાયકલો ઈયોના વાળા મૂછી એટલે ખબર પડે કે ના પડે થોડી નાખે ના ઈટ્યો તમારી નહીં આપણી ઈટો કાકા હું સાયકલ લેવા ચડ્યો ને તાના હારે મારવાનું કહેતા હતા કેમ લે છોકરાને મારવાનું કહેતા તો હતા તારે ચડન ચોક પડન ભાગા તો એટલે કીધું ઈ નમી અને ઈટ્યો તમારી નહીં મારી ઈટો એ પાડોશીની ઈટો એ અને તને મેં કીધું કે રાયડો ને બધું પાકે એટલે ઈટો હાલે એક ફેર નહીં કીધું અને તું લે કાકા મારી મને છોકરાને અડવાડ બડવાડ નહીં તને બી કીધું કે રાયડો ને એડા પાકે એટલે તને ઈટો હાલે તને એક ફેર કીધું તો નહીં ખબર માં કાકા કોલર છોડો હા કાકા છોડી દેજો આ બોલા નહીં કીધું તને માં હા, કાકા બોલા, કોલર છોડો પછી જતા રહો અહીંથી. બોલા, ખબર પડ આ ઈટ્યો કોની અમારી હે. અલ્યા, તારે ચો ડેકું મેળવાનું આવતું તું તો આપણી જ શકતા અરે નહીં આપણી એક વખત તો કીધું તને ખબર પડતી નહીં કોઈ વાત નહીં કાકા મામા ના કરશે દેખ્યું કાકા ઈટો, મારી વાત હોભળ વાત ભરવી જ નહીં કશું ઈટ્યો તમારી હિત નહીં નહીં મારી ઈટો પાડોશી નહીં તો આ છોકરો ખોટો એ તમ બોલે છોકરો ખોટું બોલાય ને નહીં ખબર પડતી તને ઈટો હું હાલ દઈએ જા દરવાજી ખબર જ નહીં પડતી કોઈ બાબતની ખબર જ નહીં પડતી હમુરતી કોકનો લઈને આલવું પડે તું જા ને એક વખત કીધું છે આગળ જજે, છોડ દે. કાકા ના ના કાકા 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 છોડ દે. અરે તું છોડ ને એક. કાકા ના ના લડાઈ યાર પોતાને તું છોડ દે. તું છોડ. છોડ ના આગળનું. કીધું છે એને મેં કીધું છે એનો. અલ્યા, બોલ્યો ભગત. મારી વાત સાંભળો. મેં કીધું આ ભગતને કે મારો રાયડો રાયડો રેણતા પાકા એટલે તને પૈસા હું ઈટો ના આલતી તોય ઉઘરોણી કરે મારી વાત અને આઈન પાછો તમરી કેટલી કરે શાંતિ નહીં આ ઈટ્યો એમની હિત નહીં અલ્યા પણ તને હાલવાની ના પાડી તો સમજે મારો હોદ ગોદાઈ ચણવાનો બાકી છે. મેં કીધું ભાઈ મેં કીધું મારા એરંડા પાકે રાયડો પાકા એટલે પૈસા તને હું ઈટો ના આલતી ભગતે તમે ઈટો આપી દીધી પેલા આ હાલી હતી ને તો ભગતને આપી દો કદાચ પણ મેં કીધું હાલ સગવડ નહીં ઈટોની પાડોશી ની ઈટો ઈ. નિયમ પૂછો મારી અલ્યા તને ના ખબર પડે, તને ખબર નહીં. પણ તું ના પાડું હાલવાની તમારો છોકરો એમ કે છે કે ઈટો અમારી છે તો તમે કેમ કહો ઈટો મારી અલ્યા ના પાડી સાઈ ને મેં કીધું ઈટો આપણી નહીં પાડોશી ની ઈટો ઈ હવે તમારી હોય તો ભગત ના આવે એટલે પતી આ જાય. છોકરો તમારો કે બીજા કોઈનો કાકો કહેતા આ ઈટો તમારો કે બીજા કોઈ ભાઈ એ નહીં એને ખબર પડતી એનામાં નહીં રોબી બુદ્ધિ
કેમ બુદ્ધિ નહીં આવડો મોટો 17-18 વાળો છોકરો બુદ્ધિ નહીં ને નોમાં દસમાં તો બનતો છે આજે કારણ હું યાર 3-4 ફેર તો ફેલ થયો એ રે. ફેલ હોત તો પણ બુદ્ધિ તો હોય કે ના હોય વર્ષ તો ઓછો ના થાય ઈચો આલવી જ નહીં ના આલવી ના હું એરંડા રાયડો પાક્યા ને એટલે ઈટો આલે જતો રહે ને કે મારે આગળ નહીં મળ્યું. જો નટુ કાકા તમે લીધી એટલે આપણે મારવા જોડવાની વાત ના કરે એટલા એટલા એ કેટલા એટલે પટી જાય હું તો લડવાનું આવે કઈ દીધું હાલી દઈએ આ રાયડો ને એરંડા પાકે એટલે ઈટો હાલ દઈએ. ખાલી એક પણ કેટલા એમને હા ને પેલું ઘરનું વાતને બોધ બધું ગોદવું હા, તમારે પણ ખબર હું તો હોય એમને કોમ ચાલે આ પાળી છે તો પણ આ લોકો વાત પણ હું પૂરી થઈ એને ના જાય પાડું અત્યારે મારા જોડી સગવડ નહીં. અને આ પાળી તો હી તમારી ઈટો ઈટ્યું. તમને હલાઈ દઈએ અમે અત્યારે તમને ઈટો મળી જાય અત્યારે સગવડ નહીં એટલે હું એને કીધું કે ઈટો એને હાલ દઈએ તો એ મારો બધો ઉઘરોણી કરે જતો રહેજે ને કે પૂછું તોડી નાખે તારું. નટુ કાકા પેલી એ કેટલા તમારી ચી નહીં મને ખબર પડે નોમ લખેલું મારું ઈટો હું જાઉં જો લેતા આવો, લેતા આવો કાકા જો ચાલે. હું લેતા આવું, લાવો હું લેતા આવું. તમે ના, હું પાડો, શું લેતો એટલે છોકરા એટલે તો આ એક કમાલ લો આપણી છી દેખી લો નોમ જુઓ આ જુઓ આવું લખેલું હો, દેખો આ ઈટો અમારી ઉસીની લીધેલી જો દેખો આયરું ના HB બરોબર આ BH. એકટી અમારી ઈટો ઉસીની લીધેલી આ BH દેખી લો છે, બરોબર. નહીં. આ ભગતનું બી થઈ ગયો ને એક પકડી રાખજો ભોલું ફોન નાખશે ના છોડું ના છોડું. અમારી ઉસીની લીધેલી હક નહીં તમે પડી મેલી અત્યારે મારા જરૂર પડી આ હું અલ્યા, હતું. ગોધાવાનું નહીં આપણે નહીં, મારી ગોધાવાનું નહીં. નહીં આપણે. તમારી ઈટો અહીં તમે ઓળખી હે ને લે, મોને, વાહ. બેન બસ જા. તાર. ઈટોની હવા લાઈ દઈએ અમે. અલ્યા હા ભાઈ હવે ઈટો હારું હાલ દઈએ હેડો. હા તો પણ તમે એમ ના ચમ પાડો તમે. અલ્યા ના નહીં, મારા સગવડ હોય. અરે સંજુબા ઈટો લઈને આવતા નહીં ઈટો લઈને આવતા નહીં કાની ઈટો હા આ ભગત કાકાની એટલે ઈટો માટે હું લડો હો પેલા ભગત કાકા બિચારા કોમ પડી રહ્યું હે તો આલો કે તાણે તમારે હું અત્યારે શું કરવી એમનું છે? કોમ પૂરું થઈ જાય બાપા અલ્યા, હું ના પાડું ઈટો હાલવાની પણ સગવડ હોવી જોવે પણ આ પડી હે તાણે કાની નહીં છે? કરાવવાના ઈલો. આ પડી એના માટે પડી છે થઈ ઈટ મારી હાથી ખોટી હા તારી હાચી. સાચી તમારી ઈટો સાચી હાચી એટલે ભૂલભા ભરાઈ દો કે યાર હા એ જ કરીએ હું હા, યાર મારી વાત સાંભળો મારી વાત સાંભળો આવો પણ ફાઈનલ ફાઈનલ. રોટલી ફૂલે નહીં તો તાવડી શું કામની શું રોટલી ફૂલે નહીં તો તાવડી શું કામની સમાધિ લાગે નહીં તો પાવડી શું કામની સમાધિ લાગે નહીં તો પાવડી શું કામની અને ઉભો ના ઉભો ભાઈડો ના દુજે તો આ ભગતરો શું કોમનો જોયું નાટો કાકા એડો આપી દેજો આ મારો બેટો જેવા જોકસું મારે એક દાડો એના જોક સુરા કાઢી ના નાખું તો મારું નોમ નતું નહીં. ભગત અમારો ફોન રાખજે નટુ. આ જોજો કાકા કેવું કોઈ વળી ના આવે અરે જોક્સ મારવા વળી આવે જ વળી ના ઈટો હાલી જા હવે હાલી તને ઈટો જા ક્યારે હવે ઘર ભેગો થાય ઈટો આલી તો હમણાં ભરી તો ભગત કાકા પાસે લઈ લો. હા, બેટા ભાઈ આ તો નટુ છું મોટો ને મોન આલું નેનો ને તો બેડા માલું ખોટી દાદાગીરી આવી દાદાગીરી કરવાના આવે તમારે આવા ચોર તો ચોરી કરીને હેડ્યા ખોટી દાદાગીરી કરી પાછા આવો તો લઈ લઈને આલવાનું પાછું પેલી થતું જ નહીં આ નટુ ચોર છે ચોર જ ચોર કરવાનું. આમાં તો કોઈ વસ્તુ ના આલે આ તો ભગત કાકા ઈટો જ ખોટી આલી ખાવા કરતા હતા મૂળ ઈટો. નટુ બહુ હરવામી છે સંજુબા બહુ હરવામી કોઈ વસ્તુ ના આલે એનો તો બહુ ડેન્જર આગળ જો તમે